ગુજરાતમાં સૌપ્રથમવાર ભરૂચ નગરપાલિકામાં ફેસ રેકોગ્નિશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે। સરકારી કચેરીમાં કર્મચારી સમયસર હાજર રહે તે ઉદ્દેશ સાથે ભરૂચ નગરપાલિકાએ નવતર પ્રયાસ હાથ ધર્યો છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકામાં ફેસ રેકોગ્નિશન અટેન્ડન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે। આ સિસ્ટમ કાર્યરત તથા ગુલ્લેબાજ અને સમયસર ન આવતા કર્મચારીઓમાં ગણગડાટ શરૂ થઈ ગયો છે અને શરૂઆતમાં જ ફરજ પર મોડા આવેલ 80 કર્મચારીઓ આ સિસ્ટમને કારણે ઝડપાઈ ગયા હતા, જેઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી। ગુજરાતમાં પહેલી વખત નગરપાલિકાના કર્મચારીઓ રેગ્યુલર સમયસર કામ પર હાજર રહે તે માટે ફેસ રેકોગ્નાઇઝ એટેન્શન સિસ્ટમ લગાવવામાં આવી છે। આ કર્મચારી સવારે 10 વાગે કામ પર આવે છે ત્યારે પહેલા આઈ કોન્ટેક્ટ કરવામાં આવે છે અને એમની હાજરી પૂરવામાં આવે છે। અત્યારે અમારા 120 કર્મચારી માટે અમે આ શરૂઆત કરી છે। ભરૂચ નગરપાલિકામાં 800 કર્મચારી છે। ધીમે ધીમે અમે આ સિસ્ટમ બધાને લાગુ પડશે। આનાથી એટલું થશે કે અમારી કામની જે શરૂઆત છે સવારે એ રેગ્યુલર કર્મચારીઓ કામ પર આવતા થશે। અત્યારે હાલમાં 120 કર્મચારીમાં ઘણા બધા કર્મચારીઓ જે લેટ આવ્યા હતા એમને અમારા ચીફ ઓફિસર સાહેબે કારણદર્શક નોટિસ આપી છે। एमनु कारण जो व्याजबी हशे तो एमने हमें माफ करवामां आवशे। फेस रीडर जिसमें रेटिना से जो भी एम्प्लॉई है वो आइडेंटिफाई होते हैं और उसकी डायरेक्टली अटेंडेंस हो जाती है। तो वो कितने बजे ऑफिस में आया है और कितने बजे ऑफिस से जाता है उसका पूरा रिकॉर्ड उसमें से मिलता है। तो जो भी एम्प्लॉई टाइम सर नहीं आते उनको हम ये फर्स्ट महीना था इसलिए हमने उनको नोटिस दिया है और बोला है कि नेक्स्ट महीने से अगर कोई 3 दिन से ज्यादा 15 मिनट से ज्यादा लेट आएगा तो उसकी सैलरी उस दिन की काट दी जाएगी। उससे फायदा ये होगा कि नगर पालिका के जितने भी एम्प्लॉई है वो सब रेगुलर आएंगे और पब्लिक को अपना जो काम करवाना पड़ता है तो वो भी रेगुलरली निकाल होगा और नगर पालिका का एक माहौल भी अच्छा बना रहेगा। और जो भी एम्प्लॉई टाइम सर नहीं है उनका पूरा रिकॉर्ड रहने की वजह से जो टाइम सर आते हैं उनको भी अच्छा लगेगा कि बाकी के जो एम्प्लॉई है वो भी टाइम सर आते हैं।